ક્વોલિફિકેશન શું છે? હું મિકેનિકલ એન્જિનિયર થયો છું અને હું હમણાં ગૌપાલન કરું છું. બહુ સરસ. કેવું લાગે છે તમને ગોપાલનમાં? બહુ જ સારું કામ છે, સુખ મળે, આપણે શાંતિનું કામ છે. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, આજે હું આવ્યો છું વડોદરામાં. અમારા એક બેન છે જેઓ પોલીસ કમિશનર છે. હવે મોટે ભાગે આપણે જોતા હોય કે એન્જિનિયર ને એવા ભણેલ ગણેલ યુવાનો વધારે પડતા અમેરિકા જવા, લંડન જવા કે જોબ માટે મહેનત કરતા હોય. તો અહીંયા આવા જ અમારા એક પાર્થભાઈ છે જે અમારે ત્યાં ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. અને પાર્થભાઈ, કેટલી ગાયો રાખો છો? 10. અને શું કરો છો તમે? હું હમણાં તો ગૌપાલન કરું છું. ક્વોલિફિકેશન શું છે? હું મિકેનિકલ એન્જિનિયર થયો છું અને હું હમણાં ગૌપાલન કરું છું. બહુ સરસ. કેવું લાગે છે તમને ગોપાલનમાં? બહુ જ સારું કામ છે, સુખ મળે, આપણે શાંતિનું કામ છે. મિત્રો, મોટા ભાગે ઘણા બધા એવા મેં લોકો જોયા છે, કોઈનું હું બોલું નથી કરતો, પણ એક યુવાનીમાં લોકો આમ ફરવાનું, ચટાકા પટાકા, છોકરીઓ લઈને ફરવાનું, પેટ્રોલ બુલેટ લઈને ફરવાનું આવું કરતા હોય. કોઈનો વિરોધ નથી કરતો, પણ એવી ઉંમરમાં એક ભણેલો એન્જિનિયર ગાય સાથે રહીએ, ગોપાલન કરે અને એમના પરિવારમાં, મતલબ હું નામ નહીં દઉં, પણ સારી એવી પોસ્ટ, પોલીસ કમિશનર જેને કહેવાય, આવી પોસ્ટના દીકરા આવું કરે એટલે સૌભાગ્યની અને સદભાગ્યની વાત કહેવાય કે આવા ઘરમાં આવા સંતાનો નું નિર્માણ થાય. અને ગોપાલન, ગાય, ગામડું ને ખેતી એક રાષ્ટ્રની ધરોહર છે, એક સનાતન સંસ્કૃતિની ધરોહર છે. ત્યારે આવા આપણા પાર્થભાઈ છે. પાર્થભાઈ, તમે નોકરીના ગોપાલનમાં ક્યાં હરાડે ચડી ગયા તમે? મેં 4 નોકરી કરી છે. હા. એના પછી મને એવું લાગ્યું કે ના, આ કામ મારા માટે સારું રહેશે. તો એમાં નો મજા આવી નોકરીમાં? ના. નોકરીમાં કેમ નો મજા આવી? નોકરીમાં હવે પોતા માટે કામ કરવું હોય, જો પોતે આત્મનિર્ભર બનવું હોય, બીજા માટે કામ કરીને તો બધા જ જિંદગી જીવે છે. હવે પોતાના માટે કરો, કોઈ સારું કામ કરો. જે તમે ગૌપાલન કરો ત્યારે તમે ગાય સાથે રહો તો 33 કરોડ દેવતા કહેવાય એમની અંદર. તો હવે એક ધાર્મિક રીતે તો ખરું જ, પણ એક આપણે મોરલ રીતે બી સારું કહેવાય કે તમે આમના સાથે રહો, આમની સેવા કરો. મતલબ તમને એવું લાગે છે કે આગળનું ભવિષ્ય ગાય, ગામડું ને ખેતીમાં જોડાયેલું છે? 100%. અને દુનિયામાં ગમે તેવી મંદી આવે, ગમે તેવા કપરા સમય આવે, ગમે તેવી આર્થિક કટોકટી આવે, તો ગાય, ગામડું અને ખેતી એમાં કોઈ જાતની કટોકટી આવવાની નથી. મિત્રો, બહુ સારી વાત કહેવાય. એક એન્જિનિયરે સમજી લીધું કે ગાય, ગામડું ને ખેતી એમાં કોઈથી મંદી આવવાની નથી. આ નંદી ક્યાંથી લેવા તમે? આપણે ગોંડલથી. આ નંદી અમારો ચંદન છે, ચંદ્રમુખીનો વાછડો, બાપાનો તોખારીઓ. અને આ હતો ઇન્દોરથી પાર્થભાઈને આપણે ગિફ્ટ આપ્યો છે ગાયો બ્રીડ કરવા માટે. એક આવા નવા યુવાનો, જે એન્જિનિયર યુવાનોને મોટિવેટ કરવા, એ પણ આપણું પરમ કર્તવ્ય અને સૌભાગ્ય છે કે આવા મિત્રો આપણે ત્યાં ટ્રેનિંગ લઈ અને ગોપાલનમાં જોડાય. એ બહુ મોટી અદ્ભુત વાત છે. અને આવા મિત્રો પણ આપણા દેશની ધરોહર છે. કારણ કે જો દેશમાં સારા યુવાનો, સનાતન સંસ્કૃતિ, ગાય, ગામડું ને ખેતી સાથે વરેલા યુવાનોનું નિર્માણ ન થાય તો આવનારો દેશ બચે છે ના આધારે. એટલે દેશ બચાવવો, રાષ્ટ્ર બચાવવું, સનાતન સંસ્કૃતિ બચાવવી માટે આવા યુવાનોનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. પાર્થભાઈ, તમે બીજા યુવાન એન્જિનિયરો, બહેનો, ભાઈઓને શું સંદેશ દેવા માગો છો? હું એવું કહેવા માગું છું કે આપણો ફ્યુચર જે છે દેશનું, અને દેશનું ફ્યુચર ગામડા ઉપર ડિપેન્ડ કરે છે. સિટીની લાઈફ એની જગ્યા પર છે, પણ જો આપણે લોકોએ સેલ્ફ સસ્ટેનન્સ કરવી હશે તો એ ખેતીથી, ગૌપાલનથી અને ગામડાથી જ થશે. તો એના વિશે વિચારવું જોઈએ. જે પેઢીઓથી કરતા આવ્યા છે એ તો કરી જ રહ્યા છે, પણ હવે આપણે સિટીમાં જે રહી ચૂક્યા છે 3-4 જનરેશનથી, તો આપણે બી એનામાં એક કરિયર બનાવવાનું, કાં તો એક બિલકુલ ટ્રાય કરવાનું. પણ તમને આમાં કંટાળો નથી આવતો? આખી કડપની ગાડી તમે એકલા ખાલી કરી. તમે અત્યારે હું આવ્યો તો ઘાસ વાટતા હતા, માટી ફેરવતા હતા, આવી રીતે તમે અત્યારે તો તમારે એન્જિનિયરને તો સૂટ બૂટમાં રહેવાનું હોય. આ તો સુખનું કામ છે આ બધું કરવું. તો એટલે નોકરીથી અને ધનથી સાધન મળે, શાંતિ નો મળે. બરોબર ને? આ બીજો એક પાગલ એન્જિનિયર શાંતિની શોધમાં ભટકાઈ ગયો. મિત્રો, ગાય, ગામડું ને ખેતી સમૃદ્ધિની ખાણ છે, સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રાણ છે, સભ્યતાનો આધાર છે.
માટે કોઈનો વિરોધ નથી કરતા. શહેરમાં રહેનારાય લોકો સુખી થાય. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા એ આપણી સંસ્કૃતિનો આધાર છે. કોઈનો વિરોધ નથી, પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ, માનસિક સમૃદ્ધિ ગાયના સાનિધ્યમાં છે, ગામડામાં છે અને ગાય આધારિત વ્યવસ્થામાં છે. બરોબર ને? જય ગૌ માતા, વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય. જય ગો માતા.